ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનું પરિણામ આવતા વિદ્યાર્થીઓને એડમિશન માટે આવકના દાખલા, જાતિના દાખલા તેમજ અન્ય નાગરિકલક્ષી સેવાઓ જનસેવા કેન્દ્રો ખાતેથી પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે દરેક વિદ્યાર્થીઓને સમયસર દાખલાઓ મળી રહે તે માટે આણંદ જિલ્લામાં રજાના દિવસે પણ જનસેવા કેન્દ્ર ચાલુ રાખવામાં આવ્યા છે। આ સેવા કેન્દ્રો ચાલુ રાખતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ધોરણ 10 અને 12ની પરીક્ષાનું જે રિઝલ્ટ જાહેર થયું છે, એટલે જેથી આગામી સમયમાં જે એડમિશન માટે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના જે દાખલાઓની જરૂર પડે, આવકનો દાખલો છે, નોન ક્રિમિલિયર છે, ડોમિસાઇલ સર્ટિફિકેટ છે, તો એ લોકોને સરળતાથી મળી રહે અને આજે એ લોકો માટે જ ખાસ રજાના દિવસે પણ આપણા આણંદ જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો ચાલુ રાખવામાં આવેલ છે અને અહીં આણંદ શહેર તથા આણંદ ગ્રામ્યની કચેરીનું જે જનસેવા કેન્દ્ર છે એ પણ આજરોજ ચાલુ રાખવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓ આવીને એનો લાભ પણ લઈ રહ્યા છીએ। જે લોકો આવે છે એમની અરજીઓનો સ્વીકાર કરવામાં આવે છે અને એમની આગળની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહેસાણામાં અમદાવાદ દિલ્હી હાઈવે પર અકસ્માત